પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। બાઇબલનું વચન કહે છે કે ઈશ્વર આપણો ન્યાય કરશે। બાઇબલનું વચન એવું કહે છે કે દરેકે શરીરમાં રહીને જે કંઈ ભલું કે ભૂંડું કર્યું હશે તેનું ફળ પામવાને ખ્રિસ્તના ન્યાયાસન આગળ ઊભા રહેવું પડશે। બાઇબલનું વચન કહે છે કે પુસ્તકો ખોલવામાં આવ્યા અને સામે જે લોકો હતા એ લોકોનો ન્યાય કરવામાં આવ્યો અને ઈશ્વરે એ પુસ્તકોમાં જે લખેલું હતું એ પ્રમાણે દરેકનો તેઓની કરણી પ્રમાણે ન્યાય કર્યો। પરંતુ હું તમને એવું કહું છું, તમારો ન્યાય નહીં થાય, મારો પણ ન્યાય નહીં થાય। શું એવું બની શકે કે ઈશ્વર એવું કે કોઈ ન્યાય નહીં, ચલો આવી જાઓ સીધા સ્વર્ગમાં? શું ડાયરેક્ટ તમને સ્વર્ગમાં બેસાડી શકે? શું તમને કશું પૂછપરછ જ ના કરે, કોઈ પુસ્તક ના ખોલવામાં ડાયરેક્ટ તમને એ સ્વર્ગમાં લઈ લે? શું એવું બને? હા, એવી શક્યતાઓ છે કે ઈશ્વર તમારો ન્યાય ના કરે। ક્યારેક, કેવી રીતે, શું હોય તો તમારો ન્યાય ના કરે, એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ। आज है तारीख 10 डिसेम्बर 2025 साल। रोज व्हाट्सएप पर 10 सवाल पूछवामां आवे छे। 4 ऑप्शन होय छे, 4 अध्याय होय छे અને 4 अध्याय वाँचीने तमारे 10 प्रश्नोना जवाब आपवाना होय छे અને जे प्रथम आवे छे महीना दरमियान एने इनाम पण आपवामां आवे छे અને એના કાયદા કાનૂનને પાલન કરવામાં આવે છે। જો તમે આમાં ભાગ લેવા ચાહતા હોય તો તમે ભાગ લઈ શકો છો, પરંતુ શરત એક છે કે રોજે રોજ જવાબ આપવાનો છે। અને આજનો જે પહેલો સવાલ છે એ સવાલ એવો છે કે આપણે શું કરીએ તો આપણો ન્યાય કરવામાં નહીં આવે? બાઇબલ કહે છે કે આપણે શું કરીએ કે આપણો ન્યાય કરવામાં નહીં આવે? આનું બાઇબલની અંદર એક વચન અંદર એનો જવાબ તો એવો છે કે પોતપોતાની પરીક્ષા। જો તમે પોતપોતાની પરીક્ષા કરો તો તમારો ન્યાય કરવામાં નહીં આવે। આનું બાઇબલમાંથી તમને વાંચીને બતાવું છું। પહેલો કોરિન્થી તેનો 11મો અધ્યાય અને તેની 31મી કલમ। પણ જો આપણે પોતાની પરીક્ષા કરીએ તો આપણો ન્યાય કરવામાં નહીં આવે। જો આપણે પોતાની પરીક્ષા કરીએ તો આપણો ન્યાય કરવામાં નહીં આવે। શું આપણે પોતાની પરીક્ષા કરીએ એટલે આપણો ન્યાય ના થાય? પરીક્ષા કરવી એટલે શું? સૌથી તો પહેલાં એ જાણવાની જરૂર છે કે પરીક્ષા એટલે શું। આપણે પોતાની જાતને તપાસવાના છે। રોજ રોજ આપણે પોતાની જાતને તપાસવાના છે। તમે રાત્રે જ્યારે પણ બિછાનામાં જાઓ છો ત્યારે તમે શું કરો છો? પ્રભુ, આજના મારા દરેક પાપની તમે મને માફી આપી દો અને બીજા દિવસથી નવું એકાઉન્ટ શરૂ કરી દેજો। બીજા દિવસે રાત્રે તમે ફરી પ્રાર્થના કરીને સુઈ જાઓ, પ્રભુ, આજના મારા બધા પાપોની માફી આપો। શું આ રીતે રોજ રોજ તમે પાપની માફી માંગ્યા કરો એટલે તમને આપોઆપ જ કરે? એવું નથી હોતું। બાઇબલ એવું કહે છે કે તમે પોતાની પરીક્ષા કરો કે છે। અને બીજો કોરિન્થી 13મો અધ્યાય અને તેની 5મી કલમ તમને વાંચીને બતાવું છું। તમારામાં વિશ્વાસ છે કે નહીં તેની પરીક્ષા તમે પોતે કરો। તમારા પોતાની પરીક્ષા કરો। વળી જો તમને નાપસંદ કરવામાં આવ્યા નહીં હોય તો ઈસુ ખ્રિસ્ત તમારામાં છે એટલું શું તમે પોતે નથી જાણતા? બાઇબલ કે તમે પોતાની પરીક્ષા કરો। તમારામાં વિશ્વાસ છે કે નહીં એની પરીક્ષા કરો। તમારામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે કે નહીં એની પરીક્ષા કરો। વિચાર કરો, તમે રોજ પોતાની જાતને તપાસો। સવારે કેટલા વાગે ઉઠ્યો, ઉઠીને મેં શું કર્યું, ક્યાં ગયો, શું કર્યું, કોની સાથે કેવી વાત કરી, નોકરી પર શું થયું, ધંધા પર શું થયું, ભણવા ગયો ત્યાં શું થયું। આ દરેક બાબતો તમે તપાસો ને તો તમને એ ખબર પડે કે આજના દિવસમાં તમારાથી કયા કયા પાપ થયા અને એ પાપોની માફી માગો તમે। અને માફી માગો એટલે શું? હવેથી આ પાપ નહીં કરો। દાઉદ રાજાએ વ્યભિચાર કર્યો, એમણે પાપની માફી માંગી, પાપની માફી મળી પણ ખરી। એમના પછી કદી વ્યભિચાર કર્યો એમણે નથી કર્યો। તો પાપની માફી ત્યારે મળે છે કે જ્યારે તમે ફરી પાપ નથી કરતા। એટલે જ્યારે તમે પોતાની પરીક્ષા કરો છો, હા મારામાં પાપ હતું, આ પાપ હતું, મેં આજે આવું કરી નાખ્યું, તેવું કરી, પ્રભુ આટલું દૂર કરો મારામાં જીવનમાંથી, મને માફ કરો। પણ એનો મતલબ શું છે કે તમે સાથે ઈશ્વરને એવું કહેવા માગો છો કે હવેથી હું આ નહીં કરું। તમે જુઓ કે કોઈ પહેલવાન હોય, એને કોઈ ગાળ બોલીને ભાગી જાય અને પહેલવાનના હાથમાં આવી જાય તો પહેલવાન એને કેવું ધોઈ નાખે, પણ બચવા માટે પહેલાં શું કરે? મને માફ કરો, મને માફ કરો। તો એનો મતલબ શું? હવે નહીં બોલવું એમ, પણ કે મને માફ કરો, હવે કાલે બોલીશ, તો પેલો માફ કરે? ધોઈ નાખે કે નહીં? તો તમે જ્યારે માફી માગો છો ને તો એનો અર્થ એવો છે કે હવે હું આ નહીં કરું, એવું તમે કબૂલ કરો છો। એટલે બાઇબલ કહે છે જો તમે પોતાની પરીક્ષા કરો અને રોજે રોજ તમે પોતાની પરીક્ષા કરો તો તમને ખબર પડી જાય કે મારામાં વિશ્વાસ છે કે નહીં। ના હોય તો તમે વિશ્વાસમાં દ્રઢ થાઓ, મજબૂત થાઓ। તમને ખબર પડે કે મારી અંદર તો દેવનો આત્મા છે જ નહીં, પવિત્ર આત્મા છે જ નહીં, મારામાં તો પવિત્ર આત્માના ફળ દેખાતા નથી। તો પછી તમે પવિત્ર આત્મા પ્રાપ્ત કરો, એના માટે તમે મહેનત કરો।
તમને એવું લાગે કે મારામાં તો જૂઠું છે, આજે બે વખત જૂઠું બોલી ગયું, ના પ્રભુ હવે જૂઠું નથી બોલવું, મને માફ કરો, તો તમે કાળજી રાખશો કે હું જૂઠ નહીં બોલું. તમે રોજ રોજ પોતાની પરીક્ષા કરો, તો તમે સુધરતા જાઓ, સુધરતા જાઓ, સુધરતા જાઓ. અને સુધરતા જાઓ એટલે તમે પવિત્ર થાવ. હવે તમે પવિત્ર થાવ તો ઈશ્વર તમારે ન્યાય કરવા માટે બેસે. એમને ખબર છે કે આ પવિત્ર થઈ ગયો છે, આવી જાય, ડાયરેક્ટ આવી જાય. એટલે બાઇબલ કહે છે જો તમે પોતાની પરીક્ષા કરો ને તો તમારો ન્યાય ના થાય. હજુ બીજું એક વચન તમને વાંચીને બતાવું છું, જે છે યાકૂબનો પત્ર, તેનો 5મો અધ્યાય 9મી કલમ. ભાઈઓ, તમારો ન્યાય કરવામાં ન આવે માટે એકબીજાની સાથે બળબડાટ ન કરો. જુઓ, ન્યાયાધીશ બારણા આગળ ઊભો રહે છે. તમે બળબડાટ ના કરો, લડાઈ ઝઘડા કજ્જો કંકાસ આ બધું ના કરો એકબીજાની સાથે. ન્યાયાધીશ એટલે પ્રભુ શું કહે છે? બારણા આગળ છે. એ તમને જોઈ રહ્યા છે કે તમે શું કરો છો. પણ તમે આવું કશું ના કરો તો પ્રભુ જુઓ ને પોતે, હા કશું નથી કરતો, મારો દીકરો તો બહુ સારો છે, મારી દીકરી તો બહુ સારી છે, તો ન્યાય કરે. આવી જા ભાઈ, આવી જા ડાયરેક્ટ. તો જો ભલે ઈશ્વરે કીધું છે કે ન્યાય થશે, પણ હજુ તમને આનું જે રહસ્ય છે બીજા પ્રશ્નોમાં તમને કહીશ. પરંતુ તમે જો રોજ રોજ પોતાની પરીક્ષા કરો ને તો ખરેખર તમારો ન્યાય નહીં થાય, તમે સુધરતા જશો અને ઈશ્વર તમને ઓળખે છે ને માટે તમને ડાયરેક્ટ અંદર લઈ લેશે. હજુ કલમ વાંચું, લુકની લખેલી સુવાર્તા, તેનો 6ઠ્ઠો અધ્યાય, તેની 37મી કલમ. કોઈનો ઇન્સાફ ન કરો એટલે તમારો ઇન્સાફ નહીં કરાશે. કોઈને દોષિત ન ઠરાવો અને તમને પણ દોષિત નહીં ઠરાવશે. છોડો ને તમે છોડાશો. જો હજુ પણ એક કલમ કે તમારો ન્યાય કેમ કરવામાં આવે? જો તમે કોઈને દોષિત ઠરાવશો, તમે કોઈની પર દોષ મૂકશો તો તમારો પણ ન્યાય કરવામાં આવશે. આ તમે પ્રભુ પર દોષ મૂક્યો, આ સ્ત્રી ત્યાં આપી છે ને, તેમની બી હાલત ખરાબ થઈ ને. હવે તું દુઃખે ખાશે, કહેવામાં આવ્યું ને. હવે તું પરસેવો ઉતારીને રોટલી ખાશે, તારે સારું હવે પૃથ્વી કાંટાળી ઉગાવશે. હવે કીધું ને, તમે કોઈનો ન્યાય કરશો ને તમારો બી ન્યાય કરવામાં આવશે. ન્યાયથી બચ્યું, તમે કોઈનો ન્યાય ના કરો, કોઈને દૂષિત ના ઠરાવો, વાર્તા ખલાસ કરો, તમારો પણ ન્યાય કરવામાં નહીં આવે. તમે છોડો તો તમને છોડવામાં આવશે. કેટલું સરસ! ઈશ્વર આપણે ન્યાય વગર એ બચાવી શકે એમ છે, માટે આ બાબતને ધ્યાનમાં રાખો. પછી આજનો બીજો પ્રશ્ન છે, જો કાન કહે કે હું આંખ નથી માટે હું શાનો નથી? એનો જવાબ છે શરીરનો. આ જગ્યા પર પ્રભુ એવું શીખવાડે છે કે શરીર એક જ છે અને એના અવયવો ઘણા છે અને ઘણા બધા અવયવો ભેગા થઈને એક શરીર બને છે. હવે આંખ શું કામ કરે? જોવાનું કામ કરે છે. તો કાન શું કામ કરે છે? સાંભળવાનું કામ કરે છે. હાથ શું કામ કરે છે? પકડવાનું કરે છે. મગજ શું કામ કરે છે? આખા શરીરને ચલાવવાનું કામ કરે છે. જીભ શું કામ કરે છે? તો બોલવાનું કામ કરે છે. આવી રીતે દરેક અવયવો જે છે એ લોકોના અલગ અલગ કામ છે. હવે કાન એવું કે હું આંખ નથી ભાઈ, એટલે હું શરીરનો નથી, તો શરીરની બહાર છે કાન, એ શરીરનો જ છે. પરંતુ ખરેખર છે ને ઈશ્વર અંગાડી શરીરની ઓળખ નથી આપતા, કે શરીરના અવયવોની વાત નથી કરતા. કદી આપણા શરીરના અવયવો લડતા નથી, પરંતુ ખરેખર શરીર જે છે ને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને એ અવયવો છે ને પ્રભુ ઈસુ ખ્રિસ્તના, એ બધા સેવકો છે, વિશ્વાસીઓ છે. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માનો છો તો તમે પણ એમનું એક અંગ છો. હવે કેવું થયું છે કે આ બધા અવયવો એટલે વિશ્વાસીઓ, પાસ્ટરો, સેવકો, મેજરો, જનરલો, કેપ્ટનો, પલટણો, બ્રધરો, બિશોપો બધા જ આવી ગયા. આ બધા અવયવો છે. શું આપણા શરીરના અવયવો એકબીજા સાથે લડે છે? કે તમે જોયું જમણા હાથને એકદમ ગુસ્સાને ડાબા હાથને થપ્પડ મારી દીધી, ગાલને થપ્પડ મારી દીધી, એવું કદી થાય? નહીં થતું. પણ આપણે આ બધા લોકો, આ વિશ્વાસીઓ, સેવકો, પાસ્ટરો વગેરે મેં જે બધા કીધા, એ બધા જે છે ને પ્રભુ ઈસુ ખ્રિસ્તના અવયવો છે. આ લોકોમાં આવું છે, હું આંખ નથી એટલે હું આનો નથી, હું તેનો નથી. જો આજે રોમન કેથલિક એવું કહે આપણે બધા એક છે. ચલો મેથડિસ્ટની વાત કરે, એ લોકો કહે છે કે આપણે બધા એક છે. નથી કોઈ એક થતું. રોમન કેથલિક જ છે, મેથડિસ્ટ છે, સીએનઆઈ વાળો સીએનઆઈ જ છે. આ લોકો બધા એક નથી થઈ શકતા. ખાલી બોલે છે અમે ખ્રિસ્તી લોકો, પરંતુ એકબીજાની સાથે એક નથી થતા. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવા લોકોને સમજાવે કે ભાઈ તમે અંગો છો, તમે અવયવો છો, તો એકબીજાની સાથે હળીમળીને પ્રેમથી રહો ને, પણ નથી રહી શકતા. આ બાબત એ સદંતર ખોટી છે, એવું ના હોવું જોઈએ. પછીનો પ્રશ્ન છે, કોને વિશ્વાસી સ્ત્રીને સાથે લઈને ફરવાનો અધિકાર નથી? અને એનો જવાબ છે ખબર નહીં. હવે હકીકતમાં પાઉલ એવું કહે છે કે શું એક વિશ્વાસી સ્ત્રીને લઈને ફરવાનો અમને અધિકાર નથી? કહે છે કે પ્રભુના ભાઈઓ એટલે કે મરિયમ અને યુસુફથી જન્મેલા બીજા જે ભાઈઓ હતા એ લોકો બધાએ લગ્ન કરેલા, બીજા બી અમુક લોકોએ લગ્ન કરેલા, પિત્તરે બી લગ્ન કરેલું હતું, પાઉલે લગ્ન નહોતું કર્યું. એટલે પાઉલે કહેશું કે ભાઈ મને એવો અધિકાર નથી કે હું પણ કોઈ વિશ્વાસી સ્ત્રીને સાથે લઈને ફરું, હું પણ એની સાથે લગ્ન કરું. શું મને એવો અધિકાર નથી?
એટલે કહેવા એ માગે છે કે ભાઈ મને બી અધિકાર છે. અહીંયા એક બે જણા આ બાબતમાં અમુક માર ખાઈ ગયેલા અને જવાબ થોડો ખોટો આમ તેમ થઈ ગયેલો. પરંતુ અહીંયા જે વાત છે એ પાઉલ એવું કહેવા માંગે કે મેં લગ્ન નથી કર્યું. એ લગ્ન મેં એટલા માટે નથી કર્યું કે આ મને ઈશ્વરથી સોંપવામાં આવ્યું છે. બધાથી એવું થઈ શકતું નથી, પરંતુ મને ઈશ્વરે એવી શક્તિ આપી છે, મને એવું સામર્થ્ય આપ્યું છે કે હું મારી લાગણીઓ પર, મારી ઇન્દ્રિયો પર કાબૂ રાખી શકું છું. અને માટે હું લગ્ન નથી કરતો. એટલે એમણે લગ્ન નહોતું કર્યું. પણ આ બધું દેવથી થાય છે, માણસથી શક્ય નથી. ચોથો પ્રશ્ન છે, હું મારા દેહનું શું કરું છું અને તેને વશ રાખું છું? અને પાઉલ પ્રત્યે એવું કહેવા માગે છે, હું મારા દેહનું દમન કરું છું. જો આપણી પાસે 3 વસ્તુ છે, પ્રાણ, શરીર અને આત્મા. આ 3 મળીને આપણે જીવીએ છીએ. પ્રાણ એટલે લોહી, જે આપણા શરીરને ચેતનવંતું બનાવે છે. જો આંગળી છે ને ઊંચી નીચી થાય છે, પણ આમાં લોહી વહેતું બંધ થઈ જાય ને તો આ મરી ગયેલી કહેવાય આંગળી. પણ હું જીવું છું એટલે આમાં પ્રાણ છે, લોહીમાં પ્રાણ છે. પછી જો લોહી હોય, શરીર હોય, પણ આત્મા નીકળી જાય તો માણસ મરેલો થઈ જાય. આત્મા બી હોય, લોહી પણ હોય, પણ શરીર જ ખલાસ થઈ જતો, આખું કચડી જતું એક્સિડન્ટમાં. શું આ લોકો શું કરે? કશું ના કરે. એટલે 3 મળીને એક જીવન બને છે. પરંતુ એમાં આ જે શરીર છે ને, શરીર એની બધી ઈચ્છાઓ શારીરિક હોય. એને વ્યભિચાર કરવાનું મન થાય, એને ચોરી કરવાનું મન થાય, એ જૂઠું બોલે, એને ભૂખ લાગે, એને તરસ લાગે, એને વચ્ચેની અંદર ઊંઘ આવે, એને પ્રાર્થનામાં જવાનું ના ગમે, આ બધું એ કરે. પરંતુ પાઉલ શું કહે છે, હું મારા દેહને વશમાં રાખું છું, એને દમન કરું છું. એટલે તમારા જીવનમાં જોજો આ ઘટના બનતી હશે. તમારે ચર્ચમાં જવું છે, તમને ઠંડીના કારણે વહેલું ઉઠવાનું કંટાળા આવે, છોડ્યા આજે નહીં જવું, તમારું શરીર ના પાડે. પણ પાવર પડે હું તો થપ્પડ મારતો કે મારા શરીરને ચાલ જવાનું છે, વશમાં રાખું છું, એને દમન કરું છું, એની ઈચ્છા પર નહીં. આજે મારે ઉપવાસ કરવો છે પણ ભૂખ લાગી ગઈ, શરીર કહે છે ના મારે ખાવું છે, પણ પાવર પડે કહે છે કે ના હું એનું દમન કરું છું, એટલે વશમાં રાખું. નહીં ખાવાનું એટલે નથી ખાવાનું. આજે ઉપવાસ નક્કી કર્યો છે એટલે ઉપવાસ જ કરવાનો. અને હું તમને કહું કે તમારા આત્માને એટલો બળવાન બનાવો ને કે તમે શરીરનું દમન કરી શકો. આ શરીર આપણને નાશમાં લઈ જાય છે, પણ આત્મા આપણને સ્વર્ગમાં લઈ જાય છે. આના માટે આપણે આત્માથી આપણે ચાલવાનું અને આ શરીરની ઈચ્છાઓને તૃપ્ત નહીં કરવાની. પછીનો પ્રશ્ન છે, વિધર્મીઓ જે બલિદાન આપે છે તેઓ દેવને નહીં પણ કોને આપે છે? અને એનો જવાબ છે ભૂત પિશાચોને. હવે જો વિધર્મીઓ જે બલિદાન આપે છે એ લોકો ખરેખર દેવ માનીને એ લોકો બલિદાન આપે છે, એક મૂર્તિને આપે છે. પરંતુ મૂર્તિની અંદર, મૂર્તિ એટલે કોઈ દેવ દેવતાની વાત નથી કરતો, પરંતુ જો ટેડી બેર હોય એ પણ એક જાતની મૂર્તિ કહેવાય. કોઈ પણ જીવતી વસ્તુ હોય ને એની તમે લાકડાની કે પછી ધાતુની, સોના ચાંદીની કે કપડાની કે રૂની, કોઈ પણની તમે એક એનો આકાર બનાવો ને એને મૂર્તિ કહેવાય. છોકરાનો રમકડા, ઊંટ હોય, કૂતરું હોય, આ બધી મૂર્તિ કહેવાય. અને એનો ઉપયોગ કોણ કરે છે ખબર? શૈતાન કરે છે. શૈતાને મૂર્તિમાં આવીને વસી જાય છે. અને એટલે એ તમારા ઘરની અંદર કામ કરે. તમે નાના બાળકોને જોજો, અગર તમારા ઘરમાં નાના બાળકો છે અને તમે એ બાળકોને ટેડી બેર કે એવું કોઈક રમકડું રમવા માટે આપ્યું છે તો તમે ધ્યાનથી જોજો. એની સાથે વાતો કરશે અને તમે ધ્યાનથી જોજો ને તો એવું લાગશે કે જાણે એને પણ સામેથી કોઈ જવાબ આપી રહ્યું છે. હા, અંદર શૈતાનની સાથે વાત કરતો છે. એક હિન્દી ફિલ્મ પણ આવું આવેલું, મેં જોયું નથી પણ મેં સાંભળ્યું છે કે પાપી ગુડિયા, આની અંદર પેલો દુષ્ટાત્મા એ એક રમકડાની અંદર રહીને કંઈક કામ કરતો હતો, એવું કંઈક પિક્ચરમાં છે. આ સનાતન સત્ય છે. હમણાં જ એક બહેન બહુ બીમાર હતા અને ભયંકર તકલીફે તડપતા હતા અને એમના ઘરે પ્રાર્થના કરવા જવાનું થયું રાત્રે. એ લોકો પ્રાર્થના માટે ગયા અને એમના ઘરમાં એક ટેડી બેર હતો જે મને ખબર હતી. મને યાદ આવ્યો, મેં એમને કીધું ટેડી બેર ક્યાં છે? અને એમણે કાઢ્યો ટેડી બેર અને મેં કીધું શું આને ફાડીને ફેંકી દે? તો કે હા. અને એને અમે ફાડીને ફેંકી દીધું. પરંતુ મેં કબૂલ કર્યું કે જ્યારે એને ફાડ્યો ને ત્યારે મારો દુખાવો એકદમ ગાયબ થઈ ગયો. એટલે શત્રુ શૈતાન આવી જગ્યાએ કામ કરે છે. એક બીજા બેનની વાત કરું, એમના ઘરે મિટિંગ હતી અને અમે આરાધના કરતા હતા અને એ બેનની અંદર દુષ્ટાત્મા પ્રગટ થઈ ગયો. દુષ્ટાત્મા પ્રગટ થઈ ગયો અને ભયંકર ધમાલ કરવા લાગ્યા. તો ત્યાં એમણે અભયની ઉપર ટેડી બેર મૂકેલો હતો અને એ જે દુષ્ટાત્મા પ્રગટ થઈ ગયો એની ઘડી ઘડી નજર ટેડી બેર પર જાય, આમ ત્રાસી નજર આમ કરીને જોયું, આમ કરીને જોયું. મેં કહા કોણ જુએ છે? મેં જોયું તો ત્યાં ટેડી બેર. હું સમજી ગયો. મેં કહું આને કાઢો.
એમના પતિને કીધું બોલો આને બાળી નાખીએ, આપણે ફાડી નાખીએ. તો કે વાંધો નહીં, તમને જે મરજી આવે કરો. અને એને ફાડી નાખ્યું, બાળ્યું એને. અને પેલા બેન ચીસ પાડવા લાગ્યા. એ પણ અંદર રહેલો દુષ્ટાત્મા અને બોલો નીકળી ગયો. આવી બધી વસ્તુમાં શેતાન રહેતો છે. જો તમારા ઘરમાં હોય તો કાઢીને ફેંકી દેજો. પછીનો પ્રશ્ન છે, કોને લાંબા વાળ હોય તો તેને અપમાનરૂપ છે, અને છે પુરુષને. જો બાઇબલમાં પુરુષને લાંબા વાળ રાખવાની મનાઈ કરવી છે અને સ્ત્રીને નાના વાળ રાખવાની મનાઈ કરે છે. સ્ત્રીએ વાળ કપાવવા નહીં અને પુરુષે વાળ વધારવા નહીં. હવે ઘણા લોકો શું કાં પ્રભુ શું લાંબા વાળ નહોતા, તમે જોવા ગયેલા? હા, પ્રભુ શું આઝારી નહોતા ના આઝારી. બાઇબલમાં સાબિત કરીને દેખાડજો. કોઈ જગ્યાએ નથી લખ્યું કે પ્રભુ શું આઝારી હતા. તમે ભારતમાં રહો છો તો તમે ભારતીય છો. ઇન્ડિયન એટલે ઇન્ડિયામાં રહેનાર વ્યક્તિ. તમે અમેરિકન એટલે અમેરિકામાં રહેનાર વ્યક્તિ. એવી રીતે નાઝરેત શહેરમાં પ્રભુ શું રહ્યા ને એટલે નાઝારી તરીકે ઓળખાયા એવું બાઇબલમાં લખેલું છે. પણ નાઝારી નામનું એક વ્રત આવતું હતું. એ વ્રત જે લોકો પાડતા હતા ને એ લોકોએ લાંબા વાળ કરવાના હતા. પરંતુ પ્રભુ શું એ નાઝારી વ્રત નહોતું પાડ્યું એમણે, એટલે એમના વાળ કોઈ લાંબા નહોતા. આ તો લોકો પોતપોતાની સમજથી એવા ફોટા બનાવે છે અને ફિલ્મોમાં પ્રભુસુને એવા દેખાડે છે. એટલે એવું ના સમજતા કે પ્રભુસુન લાંબા વાળ હતા એટલે હું પણ રાખી શકું છું. લાંબા વાળ ઈશ્વરને અપમાનરૂપ છે, એમને ગમતું નથી. પછીનો પ્રશ્ન છે, આપણો શું કરવામાં આવે છે ત્યારે પ્રભુથી શિક્ષા પામીએ છીએ? અને એનો જવાબ છે ન્યાય. અને કલમ હું તમને વાંચીને બતાવું છું. 1 કોરિન્થી તેનો 11મો અધ્યાય અને તેની 32મી કલમ. પણ આપણો ન્યાય કરવામાં આવે છે ત્યારે પ્રભુથી શિક્ષા પામીએ છીએ, જેથી જગતની સાથે આપણને શિક્ષા ન થાય. જ્યારે આપણો ન્યાય કરવામાં આવે છે ત્યારે આપણને શિક્ષા થાય છે. હવે જો ન્યાય એટલે શું? તમારી પર કોઈ આરોપ લગાવ્યો, આણે ચોરી કરી છે, આણે ખૂન કર્યું છે, ગમે તે આરોપ લગાવ્યો, એટલે પોલીસ આવીને તમને પકડી જાય. પછી પોલીસ શું કરે? પુરાવા એકઠા કરે. પછી પુરાવા રજૂ કરે અને રજૂ કરે અને પછી તમારી પર કેસ ચાલે અને પછી પુરાવાના આધારે તમને સજા થાય. પરંતુ તમને કહું કે પ્રભુ શું કોઈ પુરાવાની જરૂર છે? ના. તો તમે નિર્દોષ હો તો તમારો ન્યાય કરે? ના કરે. એટલે જ પહેલાં મેં કીધું ને કે તમે રોજ રોજ પોતાની પરીક્ષા કરો, તમારો ન્યાય જ ના થાય, તો ન્યાય તમારો થવાનો જ નથી. પણ તમે ખરેખર દોષી છો તો પ્રભુ ન્યાય કરે ને. તમે ખોટું કરશો તો તમે ન્યાય કરે ને. અને ન્યાય કરે ને તો તમે દોષિત ઠરવાના જ, કેમ કે એમને તો કોઈ સબૂતની જરૂર, એમની પાસે બધું છે જ, એ તો બધું જાણે જ છે. એવા સમયે તમે ફસાઈ જશો. જો તમારો ન્યાય થશે ને તો તમને સજા થશે. પરંતુ આ જગ્યા પર જે પ્રભુ કહેવા માગે છે એ એવું કહેવા માગે કે જગતની સાથે તમને શિક્ષા નહીં થાય. તમે આજે ઈશ્વરનો કોઈ ઈશ્વર, તમે મારો ન્યાય આજે જ કરો. હું કેવો છું પ્રભુ, તમે મને દેખાડી દો. તમે જો કર્મોની સજા મળે જ છે. જે માણસ જેવું કરે છે ને એવું થાય છે જ એને. અને માટે એક ભાઈ હતો મારા ઘરની પાછળ, એટલી ગંદી 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 ગાળો એના પત્નીને બોલે, સાંભળીને કાનના કીડા ખરી જાય. ભયંકર ગંદી ગાળો. એને મોઢું જ કેન્સર થઈ ગયું, બોલવાનું જ બંધ થઈ ગયું. કશું જ બોલી નતો શકતો. જે કરે છે ને એની શિક્ષા થાય છે. પણ જો આ જગતમાં તમારો ન્યાય થઈ જાય ને અને જગતમાં તમને શિક્ષા થઈ જાય ને તો બહુ સારું, બહુ સારું. કેમ? તમને શિક્ષા થાય તો તમને ભાન થાય, પ્રભુ મારું કયું પાપ છે? પ્રભુ કે આ પાપના લીધે થયું, અને તમે પાપ છોડી દો તો તમે ભવિષ્યમાં તો પેલા નરકના દંડથી તો બચી જાઓ ને. જ્યારે દાઉદ રાજાએ પાપ કર્યું તો નાથાનને મોકલવામાં આવ્યા. નાથાને કીધું તે પાપ કર્યું, તે વ્યભિચાર કર્યો છે, તે મર્ડર કર્યું છે. દાઉદ કહે હા પ્રભુ મને માફ કરો. તો કે તારું પાપ દૂર, પણ તને સજા તો થશે જ. સજા થઈ, પણ એના પછી દાઉદે કદી પાપ કર્યું? ના કર્યું. પરંતુ જો એ દાઉદને ખબર ના પડી હોત તો વ્યભિચારમાં એ નર્કમાં જાત તક કે ના જાત. બાદશેબાની સાથે જે વ્યભિચાર કરો એના કારણે નર્કમાં પડત ને, એના કારણે તમે અહીં જે પાપ કરો છો ને એનું ફળ અહીંયા જ મળી જાય. એવી પ્રાર્થના કરો, પ્રભુ મારું જે બી પાપ હોય મને તમે ફળ આપી દો, મને વાંધો નથી. અને મને કહો પ્રભુ મારું કયું પાપ છે, એની માફી માગીને ફરી એ પાપ પ્રત્યે ધ્યાન રાખો કે ના થાય તો તમને જગતની સાથે નરકની સજા નહીં થાય, તમે બચી જશો. પણ આ જમાનામાં માગી લો શિક્ષા. શિક્ષા થવી સારી છે, કારણ કે એને શિક્ષા કરે છે જેમને પ્રેમ કરે છે. તો શિક્ષા માગો હંમેશા, નહીં તો જ્યારે અંત સમયમાં શિક્ષા થશે ને તો પછી બહુ પ્રોબ્લેમવાળું થઈ જશે. અને પછીનો પ્રશ્ન છે, શું ઘણા છે પણ શરીર તો એક જ છે, અને છે અવયવો. અવયવો ઘણા છે. જેમ પહેલાં મેં તમને કીધું એમ, આ કોઈ આપણા શરીરના અવયવોની વાત નથી.
શરીર એટલે પ્રભુ શ્રી કૃષ્ણ પોતે, અને અવયવ એટલે વિશ્વાસીઓ, બાળકો, પાસ્ટરો, લેમેનો બધા જ આવી ગયા. આ બધા આપણે અવયવો છે. તો અવયવોને શું હોવો જોઈએ? બીજા પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. જો તમને કોઈની પ્રત્યે પ્રેમ નથી તો સમજી લેવાનું કે તમે ખ્રિસ્તના નથી, તમે ખ્રિસ્તના શરીરના નથી. અને માટે દરેકને પ્રેમ કરો. જે જેવું છે તેવું તમને કોઈ પાસ્ટર સાથે બને છે નથી બનતું, પણ તમે એની સાથે મળવાનું રાખો, બનાવીને રાખો, કારણ કે આપણે ખ્રિસ્તના શરીરના અવયવો છે. પણ જો તમને નફરત હશે તો તમે ખ્રિસ્તના શરીરના અવયવો નહીં ગણાવો અને તમે નરકમાં જશો. અને પછીનો સવાલ છે, જો કોઈ ભૂખ્યો હોય તો તે ક્યાં ખાય? અને એનો જવાબ છે કે પોતાને ઘેર ખાય. હવે મંડળીની અંદર કેવું હોય, સંગતની અંદર ભેગા થાવ તો ઘણી વખત જમવાનો પ્રોગ્રામ હોય, અને આ લોકો તો જમવાનો પ્રોગ્રામ પહેલાં રાખતા હતા જ. હવે જમવાનો પ્રોગ્રામ હોય ને એટલે કેવો અનુભવ થાય છે કે જમવાનું હોય ને એટલે પબ્લિક વધી જાય. પહેલી તો એ જમવાનું છે, ચલો જઈએ. એટલે અમુક જણા તો છે ને જ્યારે જમવાનું જુઓ ને એટલે જ આવી જાય મિટિંગની અંદર, ચલો આજે ખાવાનું મળશે. અને પછી ખાઓ એનો કોઈ વાંધો નથી, તમારા માટે જ બનાવેલું છે. પેટ ભરીને ખાઓ એનો પણ વાંધો નથી. પરંતુ જો કદાચ એ લોકોએ આયોજન કર્યું છે 50 લોકોનું અને તમે વધારાના 60 જણા ઘૂસી ગયા, તો તમને અંદાજ આવવો જોઈએ કે ભાઈની ગાડી કોઈ બીજું રહી ના જવું જોઈએ. ખાતરી કરો કે કેટલું બનેલું છે. અને જો તમને એવું લાગે છે તો પછી તમે ખાવાનું છોડી શકો છો, કાં તો ઓછું ખાઈ શકો છો. એ ધ્યાનમાં રાખવાની જરૂર છે. કાં તો તમે એવું કરી શકો, છેલ્લે જ ખાવાનું રાખો, બીજા બધાને પહેલાં જમવા દો, કદાચ રહી જવાય તો કોઈ વાંધો નથી. પરંતુ અમુક લોકો છે ખાવા પર તૂટી પડે. ક્યાં આપણું છે? પેટને બી ના જો, પેટ તો પોતાનું છે ને, જોવે જ નહીં. પ્રભુ કે આવું કરવું હોય ને તેના કરતાં ઘરે જઈને ખાવાનું. ભાઈ શાંતિ, તમારું ઘર નહીં, તમને ઘરમાં ખાવાનું નથી મળતું. મેં એવા લોકોને જોયા છે કે ડબ્બો લઈને આવે, ખાય તો ખરા, લો આમાં ભર્યા પણ મારા પતિ માટે, મારા છોકરા માટે, મારી પત્ની માટે. અરે તો નહીં આયા સંગતમાં તો એ લોકોના માટે શું કામ ખાવાનું માગો છો? એવું ના હોય. આવા ભૂખડા વેળા ના કરવાના હોય. અને માટે ધ્યાન રાખવાનું કે જો તમને એવું હોય તો તમે ના ખાઓ, પરંતુ પ્રભુ કહે છે કે ખાવાના કારણે ઈશ્વરનું કામ ના તોડી નાખવું જોઈએ. અને માટે જ્યારે આપણે ભેગા થઈએ છીએ ને ત્યારે આશીર્વાદિત એ વસ્તુ થવી જોઈએ, ભેગા થવું. પણ જ્યારે આ રીતે કોઈને મળે અને કોઈને ના મળે તો લડવાડ થાય, ઝઘડા થાય, કડવાશ બેસે, અને આપણું ભેગું થવું એ તો શ્રાપિત બની જાય. આ માટે આપણું ભેગું થવું હંમેશા આશીર્વાદિત થવું જોઈએ. અને આજનો છેલ્લો પ્રશ્ન છે, કેવા અવયવોને વધારે શોભાયમાન કરવામાં આવે છે? અને એનો જવાબ છે કદરૂપા અવયવો. હવે જો ઘણા બધા અવયવો કદરૂપા, એનું કોઈ સ્વરૂપ નથી. દાખલા તરીકે વાળ. આ વાળનું શું મહત્વ છે? જોવા જઈએ તો કશું જ નહીં. વાળને તમે કાપો, જો લોહી નથી નીકળતું, કોઈ દુઃખ નથી થતું. નખ જુઓ, નખ તમારા વધે અને તમે કાપી નાખો, કશું થતું નથી. આ બધા નાજુક અવયવો છે, કદરૂપા અવયવો છે. પણ જો બહેનો શું કરે, નખને કેવો રંગ કરે, વાળની કેવી ચોટલીઓ બનાવે, એનું વધારે ધ્યાન રાખે છે ને. પણ અહીંયા ખરેખર જે કહેવા માગે છે કે ખ્રિસ્તમાં જેવો નબળા છે, મંડળીમાં જેવો નબળા છે ને, એનું ધ્યાન વધારે રાખો. જે વિશ્વાસમાં કમજોર છે ને એવા લોકોનું વધારે ધ્યાન રાખો. લોકોની હસી મજાક ના ઉડો, આ તો આવો છે ને તેવો છે. ના, એને આગળ વધારવાનો પ્રયત્ન કરો, એને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરો, એવું પ્રભુ કહેવા માગે છે. આપણે બધા એકબીજાને પ્રેમ કરવાનો છે અને એકતામાં આપણે આગળ વધવાનું છે. તો એ સર આપણને આશીર્વાદ આપે છે. તો આ રીતે રોજ 10 સવાલ પૂછવામાં આવે છે. તમારે ભાગ લેવો હોય તો તમે લઈ શકો છો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમીન.